પેલી તો મારે તમને પત્રકાર ભાઈઓને પહેલાં તો આભાર કહેવાનો છે કે આ એક મોટી પોરબંદરની પ્રજા માટે જે તમે એક રજૂઆત મારા થ્રુ આપણે માર્ગ મકાન વિભાગને કરેલી, તો આ રજૂઆત આપણે માર્ગ મકાન વિભાગ એ સાંભળી ને ચોમાસાના 2-3 દિવસ પહેલાં જ આ કામગીરી ચાલુ કરેલી. તો આ કામગીરી ચાલુ કરેલી છે તો મારે માર્ગ મકાનના અધિકારીઓને એટલું જ કહેવાનું છે કે તમે અત્યારના જે મલબો ખાડીમાંથી સ્ટેટ ઓફ ઝુબેલી ખાડીમાંથી તમે જે આ મલબો કાઢો છો, તો આ મલબો ખરેખર પોરબંદરથી 5-10 કિલોમીટર અથવા તો પાણાની ખાણો જે ખાડા છે એમાં નાખો. પણ આ તો તમે ત્યાં જુબેલીના બાજુમાં જ રસ્તામાં ગાયત્રી મંદિરની સામે તમે ઢગલા કર્યા છે ખાડી પાસે. તો આ ચોમાસામાં આ વરસાદમાં આ મલબો પાછો ખાડીમાં જ જવાનો છે. તો તમારે હું ઘડીએ ઘડીએ તમારે ટેન્ડર પાસ કરવા છે, તમારું ઘર કાયમી માટે ચાલુ રાખવું છે આવકનું. આ તો તમે ગધેડી ગઈ ને ફાર્યું ગયું. આ તો પોરબંદરની પ્રજાને મોટું લૂંટવાનું કારસ્તાન કહેવાય. આ ખાડી બુરીને તમારે શું કરવું છે? આ ખાડી તમારે જાણી જોઈને જ તમારે બુરી દેવી છે? તો એના કરતાં પોરબંદરની પ્રજાને એકવાર કહી દો કે તમે હિજરત કરી જાઓ. આ પોરબંદરને જાણી જોઈને તમારે ડૂબાડવાનું કારસ્તાન છે. આ મલબો ખરેખર પોરબંદરથી 5-10 કિલોમીટર દૂર નાખવો જોઈએ. એની બદલે તમે જ્યાં ખાડીથી ફક્ત 500 મીટરમાં તમે ઢગલા કરો છો. તો મારો એટલી માંગ છે કે આ ઢગલા અત્યારના જે પડ્યા છે એ તાત્કાલિક ત્યાંથી ઉપાડીને પોરબંદરથી 5-10 કિલોમીટર દૂર તાત્કાલિક ઉપાડો. નકર આ પોરબંદરને પાછું ડૂબાડવા માગે છે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ. હું એટલું કહું છું કે આ તાત્કાલિક ધોરણે, યુદ્ધની ધોરણે આ ઢગલા જે કર્યા છે એ ફરીથી પાછા ઉપાડી ને તમે 10 કિલોમીટર દૂર નાખો. ને જે હજી મલબા ખાડીમાંથી પાછા નીકળવાના છે, હજી ખાડીમાં અંદાજે 200 ખટારા નીકળે એટલો કાદવ પડ્યો છે. તો આ ક્યારે નીકળશે? હવે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને પાછો બીજો ઢગલા તમે ત્યાં જ કરો છો. શા માટે એવું કરો છો અધિકારીઓ સાહેબ?